મારું નામ જેડી કથિરિયા, કામરેજ તાલુકા પંચાયત, વિપક્ષ નેતા, આમ આદમી પાર્ટી। શું રજૂઆત એને આવ્યો છે? રજૂઆતો અમારી ઘણા સમયથી આ છે અને કામરેજની અંદર જે કાંઈ સમસ્યાઓ છે તો એ સમસ્યા દૂર કરવા માટે અમે મહાનગરપાલિકાની માંગ લઈને આવ્યા છીએ। કેટલા સમયથી સમસ્યા છે અને કઈ કઈ સમસ્યાઓથી તમે કંટાળ્યા? અમે સમસ્યાઓ તો ઘણી છે, એમાં મુખ્ય સમસ્યાઓ છે કે રોડ રસ્તા તમામ તૂટી ગયેલા છે, સ્ટ્રીટ લાઇટનો અભાવ છે અને આડેધડ જે બાંધકામો થયેલા છે એના પણ ઘણી છે અને સ્ટ્રીટ લાઇટો છે એ પણ બંધ હાલતમાં છે અને અમારી જે કામરેજ વિસ્તાર જે છે એ આશરે 3 લાખથી વધારે વ્યક્તિઓ ત્યાં વસવાટ કરે છે અને ગ્રામ પંચાયતની કોઈ તાકાત નથી કે અમને અમારી જે સમસ્યાઓ છે એ દૂર કરી શકે। એના માટે અમે કલેક્ટરશ્રીને આવેદન પાઠવવા આવ્યા છીએ અને તમે જોઈ શકો છો તે અમારી સાથે મોટી સંખ્યામાં સોસાયટીઓના આગેવાનો છે, પ્રમુખો છે અને બધા હાજર છે। 3 લાખથી વધુ લોકો રહે છે। ગ્રામ પંચાયતની વાત કરીએ તો કેટલા રૂપિયાની આવક થાય છે ટેક્સીસ અને એનાથી, અને કેમ લોચા પડી રહે છે? કરોડો રૂપિયાની આવક છે, છતાં પણ ચૂંટાયેલા કોઈ જનપ્રતિનિધિ ને કામરેજના વિકાસમાં રસ ન હોય એવું અમને લાગે છે। નહીતર અમે જે વેરા ભરીએ છીએ, મહાનગરપાલિકાના વેરા ભરીએ છીએ અને અમને જે સુવિધાઓ મળે છે એ આમ તો તમને ગણીએ ને તો અમે આઝાદ નથી ત્યાં એવી સુવિધાઓ અમને મળે છે। મારું નામ સતીશ કુમાર પ્રજાપતિ છે, કામરેજ વિસ્તારમાં રહું છું, જાગૃત નાગરિક છું અને એક સોસાયટીના રહીશ તરીકે અત્યારે કલેક્ટર કચેરીએ આવેલો છું। શું રજૂઆત એને આવ્યો? શું સમસ્યાઓ છે કામરેજમાં? અમે કામરેજ વિસ્તારના તમામ સોસાયટીના અગ્રણીઓ આજે એક રજૂઆત લઈને આવીએ છીએ કે અહીંયા કામરેજ વિસ્તારની અંદર વસ્તી 3 લાખની છે, પણ હજુ પણ ગ્રામ પંચાયત દ્વારા એનો વહીવટ થાય છે। ગ્રામ પંચાયત 3 લાખની વસ્તીને પ્રાથમિક સુવિધાઓ આપવા માટે પણ સક્ષમ નથી। માત્ર 10,000ની વસ્તીને જે સુવિધાઓ મળતી હોય એ સુવિધા અત્યારે મળે છે। અમારા વિસ્તારની અંદર એક પણ રોડ રસ્તા સારા નથી, સ્ટ્રીટ લાઇટની કોઈ સુવિધા નથી, ગટર લાઇનની વ્યવસ્થા બરાબર થઈ નથી, જેથી જાહેર માર્ગો ઉપર ગટર ઉભરાય છે અને તેમજ સોસાયટીઓની અંદર ગટરના પાણી ઘૂસી જાય છે। પીવાનું પાણી બોરથી મેળવવું પડે છે, પીવાના પાણીની કોઈ વ્યવસ્થા નથી। આ ઉપરાંત જે 3 લાખની વસ્તીને સરકારી શાળા, હોસ્પિટલ, બાગ બગીચા આવી બધી જે સુવિધા મળવી જોઈએ એ પણ મળેલી નથી। ઘણા બધા વોર્ડની અંદર આંગણવાડીની પણ વ્યવસ્થા નથી, જેથી જાહેર માર્ગો પર આંગણવાડીના બહેનો દ્વારા ટીકાકરણ કરવામાં આવે છે। એટલે ઘણી બધી અસુવિધાઓ છે અને આ અસુવિધાઓ દૂર થાય અને અમારો વિસ્તાર સુરત મહાનગરપાલિકાની હદને અડીને આવેલો હોવાથી સુરત મહાનગરપાલિકામાં ભેળવવામાં આવે, જેથી આ 3 લાખની વસ્તીને પ્રાથમિક સુવિધાઓ મળે અને યોગ્ય ન્યાય મળે એવી અમારી માંગણી છે।